માતાજી. તો આજે છે ધૂળેટીનો દિવસ. તો આજના બધાને સર્વને હેપી ધૂળેટી. પણ તમને એવું થતું હશે કે ધૂળેટીના દિવસે અમે રમવા નથી ગયા અને બટેકાની વેફર કેમ બનાવીએ છીએ. તો બતાવું છું તમને, એટલે તમને ખ્યાલ આવી જશે કે અમે આજે બટાકાની વેફર બનાવવાનું કામ છે ને ઝડપી લીધું છે. આખા ઘરના બધાને રજા હતી એટલે બધાને પછી કવર તો કરી જ લેવાના હોય. હાલો ત્યારે અમે કઈ રીતે બનાવીએ છીએ ને બટાકાની વેફર એ તમને બતાવીએ. ફેમિલી, બટાકાને સૌથી પહેલા આપણે સરસ મજાના ધોઈને પછી આ મશીન છે ને સ્લાઇસર, એમાંથી આપણે આ સરસ મજાની જો બટાકાની નાની નાની અને પતલી પાછી કરી દીધી છે સ્લાઇસ. અને એ પછી આને 3 પાણીએ સરસ મજાની આવી રીતે ધોઈને અહીંયા આપણે ભેગી કરી છે. લાસ્ટમાં એ ધોયા પછી હવે આપણે છે ને ગરમ પાણીમાં ફટકડી નાખીને આવી રીતે બાફવાની છે. અમે લોકોએ બાફી પણ લીધી છે, થોડીક ઉપર સુકવવા ચાલુ થઈ ગયું છે કામ, અને બાકી અહીંયા હજુ બની રહી છે. જો એકદમ સરસ મજાની છે ને વ્હાઈટ, અને હજુ સુકાશે પછી વધારે વ્હાઈટ થશે. પાણીમાંથી કાઢ્યા પછી ફેમિલી આપણે આ ગરણાની મદદથી એને આ રીતે કરશું એટલે વધારાનું જે બી પાણી હોય ને એ પણ નીકળી જાય. અને એ પછી આપણે આવા કાણાવાળા વાસણમાં એને મૂકી દઈશું. થોડી વાર રાખ્યા પછી આપણે આને લઈ જવાની છે સુકાવવા માટે. ઓલરેડી ત્યાં બધા સૂકવે છે, એ ચાર્જ આપણે બીજાને આપ્યો છે. હાલો તમને હું ત્યાં લઈ જાઉં તાબા ઉપર. આ રીતે એક આપણે વેફર છે ને થઈ ગઈ છે ઓલરેડી. એક આવી રીતે સુકવશું. આપણે સાડીમાં સુકવીએ છીએ એટલે વધારે મસ્ત મજાની સુકાઈ જાય. અને ચાર્જ કોને આપ્યો હતો ને એ જોઈ લો. ભાભી અહીંયા કરે છે તડકાના કાળા ના પડી જાય ને એટલે મારી બેટા બધા છે ને કવર કરીને ફૂલ તડકામાં સૂકવે છે. પણ બાકી